નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા સ્ટુડન્ટ્સે મેસેજ કર્યા કે સર અમારે સ્વાધ્યાય પત્રનું સોલ્યુશન જોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું લઈને આવ્યો છું દરેક વિષયનું સ્વાધ્યાય પત્ર, દરેક વિભાગ સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ પણ તમને આપીશ. તમારી પ્રી બોર્ડની પરીક્ષા શરૂ થશે 18 તારીખથી. ગણિતનું પેપર 20 તારીખે છે. તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે. તમારે શું કરવાનું છે? વિડીયોને અંત સુધી જોવાનો છે અને પ્રેક્ટિસ કરવાની છે. બરાબર. આ વિદ્યાર્થી મિત્રો પહેલો ભાગ છે. 11મા નંબરનો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે વિભાગ બી ટોટલ 13 પ્રશ્ન પૂછાશે અને 13 પ્રશ્નમાંથી વિદ્યાર્થી મિત્રો તમારે 9 પ્રશ્નો લખવાના છે. બીજા ચેપ્ટરના 2 દાખલા પૂછાશે. શૂન્યો શોધો અને સંબંધ ચકાસો. 2 દાખલા વિદ્યાર્થી મિત્રો એનામાંથી પૂછાશે. તો એ આપણે જોઈ લઈશું. અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે તમને દેખાય છે એ કયા ચેપ્ટરનો છે? ચોથા ચેપ્ટરનો એક દાખલો છે. તમને દ્વિઘાત સૂત્રની મદદથી કે બીજ શોધો. તો આપણે વિદ્યાર્થી મિત્રો શું કરીશું? એક મેથડ વિદ્યાર્થી મિત્રો હું તમને બતાવી દઉં, જેથી જો આ પૂછાય તો તમારા 2 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પાક્કા થઈ જાય. સાથે સાથે તમે સ્ક્રીનશોટ લેતા રહેજો. તમને વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે એક દ્વિઘાત બહુપદી આપેલી હશે અને તમને કીધું હશે કે એના બીજ મેળવો દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી. તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરવાનો કે ત્યારે તમારે જે સમીકરણ આપેલું હશે એ સમીકરણને વિદ્યાર્થી મિત્રો આપણે દ્વિઘાત બહુપદીનું જે વ્યાપક સ્વરૂપ છે ax² + bx + c = 0 એના સાથે આપણે સરખાવી દઈશું તો આપણને વિદ્યાર્થી મિત્રો a, b અને c ની કિંમત મળી જશે. એના પછી આપણે વિવેચક શોધવાનું, જેને આપણે ડિસ્ક્રિમિનન્ટ કહીશું. એનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? b² - 4ac. આપણે ઓલરેડી a ની કિંમત, b ની કિંમત અને c ની કિંમત શોધી દીધી છે. જે તમને સૂત્ર આપેલું હશે, જે સમીકરણ આપેલું હશે, એને આના સાથે કમ્પેરિઝન કરાઈશું ત્યારે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણને જોવાનું કે ડી ની કિંમત શું મળે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને ડી ની કિંમત કેટલી મળી? 0 મળી. એનો મતલબ કે 2 બીજ મળશે સમાન. જો ડી ની કિંમત વિદ્યાર્થી મિત્રો 0 કરતા ઓછી એટલે કે ઋણ સંખ્યા મળે તો એના વાસ્તવિક બીજ ના મળે. અને જો ડી ની કિંમત 0 કરતા મોટી હોય એટલે કે ધન હોય તો પણ 2 બીજ મળશે, પણ અસમાન હશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ડી ની કિંમત સેમ આવશે. ડી ની કિંમત 0 આવી છે એટલે કે 2 સમાન બીજ મળશે. અને એનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? -b/2a. a અને b ની કિંમત આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો, તો એની કિંમત આપણે મૂકી દઈશું. તો આપણને વિદ્યાર્થી મિત્રો 2 બીજ મળી જશે. 2/3. ફરીથી એક વખત હું તમને વિદ્યાર્થી મિત્રો આખો દાખલો બતાવી દઉં. તમને એક સમીકરણ આપેલું હશે, abc શોધીશું, ડી ની કિંમત શોધીશું અને એના ઉપરથી આપણને વિદ્યાર્થી મિત્રો આન્સર મળી જશે. આ એક દાખલો તમારી પરીક્ષામાં પૂછાશે. એના પછી વિદ્યાર્થી મિત્રો જો આપણે વાત કરીએ, મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે તમારું જે બીજું ચેપ્ટર છે બહુપદી, એનામાંથી એક દાખલો પૂછાશે કે દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો. પૂછાશે અને પૂછાશે જ. બરાબર. એના વગર વિદ્યાર્થી મિત્રો તમારું પેપર જ ના બને. તો શૂન્ય પૂછાશે. તો એનો એ જ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો, તમને ખબર જ હશે એક દ્વિઘાત સમીકરણ, દ્વિઘાત બહુપદી આપેલું હશે. તો તમે વિદ્યાર્થી મિત્રો શૂન્ય કઈ રીતના શોધી શકો છો? અહીંયા બહુ ઇઝી છે અને મને વિશ્વાસ છે કે તમને આ રીત આવડતી જ હશે. તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર. તો આ પ્રમાણે આને અવયવીકરણની રીત પણ કહેવાય છે. ચોથા ચેપ્ટરની પર્સપેક્ટિવમાં જોવા જઈએ તો 12મા નંબરનો દાખલો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછી વિદ્યાર્થી મિત્રો જે 13મા નંબરનો દાખલો છે એ પણ વિદ્યાર્થી મિત્રો એ જ છે. બીજા ચેપ્ટરમાં શૂન્યો કહે છે, ચોથા ચેપ્ટરમાં બીજ કહે છે. અવયવીકરણની રીત કહીએ, સ્પ્લિટિંગ મેથડ કહો, બીજા ચેપ્ટરની જે તમારી શૂન્ય શોધવાની બધી એક જ મેથડ છે. અહીંયા તમે પ્રેઝન્ટેશન જોઈ શકો છો. તમારે આ રીતના જ લખવાનું, જેથી એ લોકો અડધો માર્ક્સ પણ ના કાપી શકે. એના પછી વિદ્યાર્થી મિત્રો 14મા નંબરનો દાખલો મેં તમને કીધું હતું એના જેવો જ છે. હમણાં મેં વાત કરી હતી કે સૌથી પહેલા તમને જે સમીકરણ આપેલું હોય
એને આપણે જે વ્યાપક સમીકરણ છે એના સાથે સરખાઈ દઈશું તો આપણને વિદ્યાર્થી મિત્રો A, B અને C ની કિંમત મળી જશે અને એ કિંમતની મદદથી આપણે વિવેચક શોધવાની. અહીંયા વિદ્યાર્થી મિત્રો માઇનસ એટલે કે 0 કરતા ઓછો આવ્યો તો લખી દેવાનું બીજ ના મળે. 0 આવે તો બે સમાન બીજ મળે અને 0 કરતા મોટું હોય, વધારે હોય, ધન પૂર્ણાંક આવે તો તમને બે જ બીજ મળશે પણ અસમાન બીજ મળશે. બરાબર. અને છેલ્લો 15મા નંબરનો દાખલો એ તમને થોડુંક ટ્વિસ્ટ કરીને આ લોકો પૂછાય કે જો તમને આ પ્રમાણે આપેલું હોય તો તમે એના બીજ શોધો અથવા વિદ્યાર્થી મિત્રો શૂન્યો શોધો. તો આ પણ વિદ્યાર્થી મિત્રો ઈઝી છે. તમને અહીંયા 1/8 કીધું છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જેના નીચે કંઈ ના હોય એના નીચે આપણે શું લખી દઈએ છીએ? 1 લખી દઈએ છીએ અને પછી વિદ્યાર્થી મિત્રો લસા લઈ લેવાનો. અહીંયા તમે જોઈ શકો છો લસા લઈ લઈશું તો આપણને વિદ્યાર્થી મિત્રો એક સમીકરણ મળી જશે. બરાબર. અને પછી સમીકરણ મળી જાય એના પછી આપણે શું કરીશું? નોર્મલ જે આપણે કરતા હતા બીજા ચેપ્ટરમાં, ચોથા ચેપ્ટરમાં અવયવીકરણની રીતથી તમારે શું કરવાનું છે? શોધી દેવાનું છે. તો તમને x ની બે કિંમત મળી જશે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે બીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર એના જે ઇમ્પોર્ટન્ટ દાખલા છે, ઇમ્પોર્ટન્ટ દાખલા શું કહીએ? તમે કોઈ પણ 2-3 દાખલાની પ્રેક્ટિસ કરી દેશો એટલે તમને વિદ્યાર્થી મિત્રો તમારા 5 થી 6 માર્ક્સ પાક્કા થઈ જશે. આ પહેલો ભાગ હતો, એમાં આપણે બીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર કવર કરી દીધું. એના પછી વિદ્યાર્થી મિત્રો 5મા ચેપ્ટરના પણ 2 દાખલા તમારી પરીક્ષામાં પૂછાશે સરસ મજાના. અને અમુક એવા સૂત્રો પણ છે જે તમારી ટેક્સ્ટબુકમાં નથી આપ્યા, જેમ કે છેલ્લેથી તમને કોઈ પદ શોધવાનું કે એના પછી તમને આવા જે ખાનાવાળા મિસિંગ બોક્સ આપેલા હોય. બરાબર. એના સિવાય તમને 2 સમીકરણ બનાવીને ઉકેલવાના કે. તો આ બધા આપણે બીજા ભાગમાં વિદ્યાર્થી મિત્રો જોઈશું. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો. આપણે ઓલરેડી વિભાગ C માટે પણ વિડીયો અપલોડ કરી દીધા છે. તમારા ખૂબ જ સરસ માર્ક્સ આવશે. તમારા દોસ્તો સાથે શેર કરજો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.